કેમ છો મિત્રો? મારું નામ ડૉક્ટર મંથન સોની છે. આજે આપણે જાણીશું કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ ની એટલે શું અને ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે કે આખા ગોઠણ બદલવાનું ઓપરેશન. સામાન્ય રીતે આપણા ગોઠણના 3 ભાગ હોય છે. એક અંદરની બાજુનો ભાગ, બહારની બાજુનો ભાગ અને ઢાંકણી અને ઉપરના હાડકા વચ્ચેનો ભાગ, જેને પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટ કહેવામાં આવે છે. કોઈ પણ ઉંમરે આ ભાગમાં ઘસારો પડી શકે છે. જો ત્રણેય ભાગનો ઘસારો હોય એટલે જેને ટ્રાય કમ્પાર્ટમેન્ટલ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવામાં આવે છે. જો એવું હોય તો આવી પરિસ્થિતિમાં આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર પડી શકે છે. આ ઓપરેશન કોઈ પણ ઉંમરે જરૂર પડી શકે છે, પણ સામાન્ય રીતે જોવા જઈએ તો 50 વર્ષ કે એના કરતાં વધારે ઉંમરમાં ઓપરેશન કરવાની જરૂર પડે છે. ચાલમાં ફેરફાર થઈ ગયો હોય, પગ ત્રાંસા થઈ ગયા હોય, સીડી ચડવા ઉતરવામાં તકલીફ પડતી હોય, રાત્રે સૂતી વખતે પગ વાળી ના શકાતો હોય કે ઊંઘમાંથી જાગી જવાતો હોય, એટલો બધો ઘૂંટણનો દુખાવો જો થતો હોય અને રોજિંદી લાઈફસ્ટાઈલમાં બિલકુલ ફેરફાર થઈ ગયો હોય, એવી પરિસ્થિતિમાં આખા ઘૂંટણ બદલીનું ઓપરેશન એટલે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર પડી શકે છે. ટોટલ ની રિપ્લેસમેન્ટમાં આપણે આખો સાંધો નથી બદલી નાખતા. જેટલા સાંધામાં ઘસારો હોય એટલા જ ભાગને બદલી અને એની જગ્યાએ ઉપર મેટલ, નીચે મેટલ અને વચ્ચે પ્લાસ્ટિકનું એક બેરિંગ મૂકી અને ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. ખૂબ જ નવીન પદ્ધતિથી, જેને કે સબવાસ્ટસ ની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે, જેમાં સ્નાયુ કટ કરવામાં નથી આવતો. ખાલી ચામડી, નીચેની ટીશ્યુ અને સ્નાયુને લિફ્ટ કરી અને ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો સ્નાયુને પણ બચાવી શકાય છે, મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કરી શકાય છે, રિકવરી ઝડપથી આવી શકે છે અને રોજિંદા કામમાં ઝડપથી ચડી શકાય છે. તો હવે દુખાવો સહન કરવાની કોઈ જ જરૂર નથી.